પ્લેટફોર્મ સાથે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે સેલિબ્રિટી એવા જેમને કોણ નથી ઓળખતું, ભાવિનીબેન જાની. તો આપણે સીધા તેમની સાથે વાત કરીશું. ભાવિનીબેન, આ વખતે ઉત્તરાયણમાં આપણે અમદાવાદમાં મનાઈ રહ્યા છીએ ને, ખાસ આપણી સાથે ઘણા બધા સેલિબ્રિટી પણ ઉપસ્થિત છે. તો આ વખતે તમારી ઉત્તરાયણ કઈ રીતની છે? જો સવારે 8:30 થી ઉત્તરાયણ ચાલુ થઈ, આમ તો ગઈકાલથી ચાલુ થઈ છે, ઇન્ટરવ્યુઝ ગઈકાલથી શરૂ થયા, પણ આ અમદાવાદ કે ઉત્તરાયણ છે ને, એ તમને બાળપણમાં લઈ જાય. જે ધાબે ચડીને કૂદકો મારી શકે ને, જે ઉત્તરાયણ કરી શકે, એને ઘડપણ ના આવે સાહેબ. ઘડપણ ઉંમરનું હોય, શરીરનું હોય. મનને ઘડપણ ન લાવવું હોય ને સાહેબ, તો ધાબા પર ચડો, કૂદકો મારો ને, કાયપો છે એ કરો ને, તો તમારું ઘડપણ નજીક નહીં આવે, બાળપણ અખંડ રહેશે. હું તો વર્ષોથી કરું. સેજ એમ લાગે કે જરા મજા નથી પડતી. ઉત્તરાયણ છે, ધૂળેટી છે, આ બધું એવું માણવા જેવી વસ્તુ છે કે જે તમને બાળપણ તરફ લઈ જાય. ને બાળપણમાં ક્લેશ, સ્ટ્રેસ, આવું ડિપ્રેશન, આવી અઘરી વાતો કઈ હોતી જ નથી. એમાં એક જ હોય, દિલ તો બચ્ચા હે જી, અને મજા પડે યાર, મજા પડે. બિલકુલ. ભાવિનીબેન, આ એક જ તહેવાર એવો છે જ્યાં તમને પતંગ ચગાવવાની સાથે ખાવા પીવાની ખાસ ધ્યાન રાખવું પડે. ઊંધિયું છે, ચીકી છે, જલેબી છે, આ બધું ખાવાનું મન થાય. અને ખાસ કરીને પછી રાત્રે સાંજ પછી જે ગરબા ચાલુ થાય, મેં હમણાં જ કીધું ને કે ગુજરાતીઓને ગરબા માટે બાનું જોઈએ. એટલે ગીત છે, ગુજરાતમાં ગવાય કે ન ગવાય ખબર નથી, પણ પીને વાલો કો પીને કા બહાના ચાહીએ, એવું ગુજરાતીઓને ગરબાનું બહાનું જોઈએ સાહેબ. કઈ પણ હોય, પણ ઘણી વાર પેટ સાફ આવ્યું ને એને ગરબા રાખે લોકો, મેં જોયા છે. તમને હસવું આવશે, પણ હસવા જેવું નથી, કારણ કે આ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન હોય છે કે આજે પેટ સાફ આવે ને એના ગરબા રાખ્યા છે, આવજો તમે. તો એટલે એવી જ રીતે હવે જેવી સાંજ પડશે ને, એટલે બધા ધડેકા લેવાના શરૂ થઈ જશે, ગરબા ગાશે. ગરબામાં થાકશે ને એમ થશે કે હવે થોડી હાંસ કરીએ, એટલે પછી આસમાનમાં આતશબાજી કરશે. અમદાવાદીઓને તહેવાર ઉજવવામાં કોઈ ન પહોંચી શકે સાહેબ. થેન્ક યુ. તો તમારી ઉત્તરાયણ કેવી જઈ રહી છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવા જ અપડેટેડ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.